સમગ્ર દેશ સાથે આજે વડોદરામાં પણ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન 2026નો પ્રારંભ કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા 28 થી 30 જૂન આ 3 દિવસ દરમિયાન રસીકરણ ઝુંબેશનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ દરમિયાન 0 થી 5 વર્ષના વડોદરા શહેરના લગભગ 2 લાખ જેટલા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવશે। પ્રથમ દિવસે શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો તેમજ રેલવે સ્ટેશન અને એસટી ડેપો સહિતના સ્થળોએ રસીકરણની વ્યવસ્થા કરવામાં આવી હતી। મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસે 70 થી 80% બાળકોને રસી આપવામાં આવશે, જ્યારે બાકીના બાળકો સુધી આગામી 2 દિવસ દરમિયાન હેલ્થ વર્કર્સ અને આશા બહેનો ઘરે ઘરે જઈને પહોંચશે। આ અભિયાનનો શુભારંભ વડોદરાના મેયર ગીતા મકવાણાના હસ્તે કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે તેમણે તમામ વાલીઓને પોતાના 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના 2 ટીપા અચૂક પીવડાવવા અપીલ કરી હતી। ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ પણ નાગરિકોને 2 બૂંદ જિંદગી કી અભિયાનના સહભાગી બનવા માટે અનુરોધ કર્યો છે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય આયોજન પલ્સ પોલિયોનું આયોજન કરવામાં આવ્યું છે, તો બૂથ પર અમે 5 પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો અને વીએમસીની પૂરી ટીમ સાથે આરોગ્ય શાખાની પોલિયો માટે અમે બાળકોને ડ્રોપ બે ડ્રોપ દ્વારા અમે એ લોકોને પીવડાયા છે। જ્યારે વસ્તી ગણતરી વડોદરા શહેરની વસ્તી ગણતરી 20 લાખથી વધુ તેમજ 5 લાખથી વધારે ઘરોને આવરી લેતા અને 2 લાખથી પણ વધારે બાળકોને આજે બૂથ લેવલ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે। અને 29 અને 30 તારીખે ઘરે ઘરે જઈને પોલિયો નિમિત્તે મહત્વાકાંક્ષી લક્ષ્ય હાથ ધરેલું છે। બાળકોને માતા પિતાને જણાવવાનું કે તમે તમારા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો। રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026 અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં પોલિયોની રસીના ઝુંબેશનો શુભારંભ થઈ રહ્યો છે, જે અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ તારીખ 28 જૂન, 29 અને 30 જૂન સુધી 3 દિવસ આ અભિયાન ચાલવાનું છે। આપણે સૌ જાણીએ છીએ કે ભારત ખૂબ લાંબા સમયથી પોલિયો મુક્ત થઈ ચૂકેલો દેશ છે, પરંતુ હજુ પણ આપણા પડોશી દેશો આ પીડાથી હજુ પીડાય છે। ત્યારે ભારતના બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે થઈને હજુ પણ ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પોલિયોનું અભિયાન હજુ પણ કાર્યરત રાખવું। એ જ અંતર્ગત 0 થી 5 વર્ષના બાળકો વડોદરા શહેરની હદમાં આવેલા લગભગ આઈડેન્ટિફાઈ થયેલા 2 લાખ જેટલા બાળકોને આ અભિયાન હેઠળ 3 દિવસમાં આવરી લેવાના છે, જે અંતર્ગત આજે 28 તારીખે અર્બન હેલ્થ સેન્ટર હોય, કમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય, વિવિધ આરોગ્યના કે આંગણવાડીના કેન્દ્રો હોય, એ સિવાય જાહેર સ્થળો એટલે કે રેલવે સ્ટેશન કે એસટી ડેપો પર પણ આ સઘન ઝુંબેશ ચાલવાની છે અને લગભગ 70 થી 80% બાળકો આજના દિવસે આવરી લેવાશે, પરંતુ બાકી રહી ગયેલા 20% બાળકોને 2 દિવસ સુધી એટલે કે તારીખ 29 અને 30 જૂન દરમિયાન અમારા જે પણ કંઈ હેલ્થ વર્કર, આશા વર્કર બહેનો છે એ ડોર ટુ ડોર ઘરે ઘરે સંપર્ક કરવાના છે। બાકી રહી ગયેલા બાળકોને પણ આ પોલિયોના 2 ટીપા પીવડાવવાના છે। કુલ મળીને 2 બૂંદ જિંદગી કી, ભારતનું ભવિષ્ય પોલિયો મુક્ત રહે અને સુરક્ષિત રહે એ પ્રકારનો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં એક પ્રયાસ અવિરત ચાલુ છે અને વડોદરા મહાનગરપાલિકા આરોગ્યની સુવિધા ખૂબ સારી રીતે આપવા માટે કટિબદ્ધ છે।